નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નિવિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય સંસ્કૃત, પાઠ 2 ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો તહેવાર. આ પાઠનો આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. આજે આપણે હવે પછીના પાઠનો અભ્યાસ કરવાનો છે. સમાપન કાર્યક્રમस्य પ્રારંભ ભવતિ. વિદ્યાલયस्य આચાર્યः સ્वस्थાનતઃ उत्तिष्ठति वदति च खेलमहोत्सवे आगतानां प्रतिभागिनां कृते अभिनन्दनम्. एषः अस्माकं प्रथमः खेलमहोत्सवः. अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः अस्ति. एतत् सर्वे तस्य प्रयासस्य फलम्. तमपि अभिनन्दनम्. अधुना अस्माकं विद्यालये व्यायामस्य प्रशिक्षकः अपि अस्ति. सः प्रशिक्षणं दास्यति. अद्यारभ्य अस्माकं शालायां प्रतिवर्ष खेलमहोत्सवः भविष्यति. अस्माकं छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाः च खेलमहोत्सवे भागं गृहीष्यन्ति. अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति. जीवने खेलस्य महत्त्वम् अस्ति. खेलः सर्वाङ्गीविकासार्थं साहाय्यं करोति. स्थापना कार्यक्रमस्य समाप्तिना कार्यक्रमની પ્રારંભ એટલે કે શરૂઆત. ભવતી એટલે કે થાય છે. ભૂ એટલે કે ભવ છે ધાતુનું વર્તમાનકાળ રૂપ છે. અન્ય પુરુષ એકવચન. પ્રારંભ એ કર્તાનું ક્રિયાપદ છે. વિદ્યાલયસ્ય આચાર્ય શાળાના આચાર્ય. વિદ્યાલયસ્ય અકારાંત વિદ્યાલય નામનું ષષ્ઠી વિભક્તિ એકવચન છે. સ્વસ્થાનતઃ પોતાની જગ્યાએથી અથવા પોતાના સ્થાન પરથી. ઉત્તિષ્ઠિતિ ઊભા થાય છે અથવા ઉઠે છે. તેમની સંધિ છૂટી પાડીએ તો ઉદ પ્લસ થા ધાતુનું વર્તમાનકાળ રૂપ છે. અન્ય પુરુષ એકવચન. આચાર્ય કર્તાનું ક્રિયાપદ છે. વદતિ એટલે કે કહે છે. વદ છે એ ધાતુનું વર્તમાનકાળ રૂપ છે. અન્ય પુરુષ એકવચન. ચ એટલે કે અને. આગતાનામ એટલે કે આવેલા. પ્રતિભાગીના નામ એટલે કે વિશેષ્ય નામનું વિશેષણ છે. પ્રતિભાગીના નામ કૃતે ભાગ લેનારાઓ માટે. કૃતે એટલે કે અવયવના વાક્યમાં પ્રયોગ થાય ત્યારે તેની આગળ આવેલા શબ્દને ષષ્ઠી વિભક્તિમાં મુકાય છે. જેમ કે રામસ્ય કૃતે લક્ષ્મણ વન ગચ્છતિ. એષઃ એટલે કે આ. એત સર્વનામનું પુલ્લિંગ છે. પ્રથમ એકવચન. ખેલ મહોત્સવ એટલે કે નામનું સાર્વનામિક વિશેષણ છે. અસ્માકમ એટલે કે આપણો. પ્રથમ એટલે કે પહેલો. શાલાયામ એટલે કે શાળામાં. આ છે કારાંત છે સ્ત્રીલિંગ. શાલા નામનું સપ્તમી વિભક્તિ એકવચન. અસ્મિન વર્ષે એટલે કે આ વર્ષે. નૂતન એટલે કે નવા. શિક્ષક એટલે કે શિક્ષક વિશેષ્ય નામનું વિશેષણ છે. નિયુક્તિ અસ્તિ એટલે કે નિમાયેલા છે. એતત સર્વે એટલે કે આ
બધું, એતત એટલે કે આ, સર્વમ એટલે કે બધું, તસ્ય એટલે કે તેના અથવા તેમના, તત સર્વનામનું ષષ્ઠી એકવચન વિભક્તિનું રૂપ છે. પ્રયાસસ્ય એટલે કે પ્રયત્નનું, પ્રયાસનું. તમપી એટલે કે તમ પ્લસ અપી જે સંધિ છૂટી પાડીએ તેને પણ અહીં, તેમને પણ અહીં, ખરેખર. તસ્મે અપી અભિનંદનમ. એવી ચતુર્થી વિભક્તિનું રૂપ હોવું જોઈએ. કેમ કે અભિનંદન શબ્દનો વાક્યમાં પ્રયોગ થાય ત્યારે તે જેને અભિનંદન આપવાના હોય તે વ્યક્તિ કે સર્વનામ વાચક શબ્દને ચતુર્થી વિભક્તિમાં મૂકવામાં આવે છે. અધુના એટલે કે અત્યારે, અસ્માકમ એટલે કે આપણો, વિદ્યાલય એટલે કે શાળામાં, વ્યાયામસ્ય એટલે કે વ્યાયામના, પ્રશિક્ષાણમ એટલે કે તાલીમ માટે, અને પ્રશિક્ષક એટલે કે તાલીમ આપનાર, પ્રશિક્ષણ આપનાર શિક્ષક. અહીં શું થાય છે? પ્રશિક્ષાણીથી, તો પ્રશિક્ષાણીથી છે તો તેના તાલીમ માટે, અને પ્રશિક્ષક છે તો તેમાં થાય છે તાલીમ આપનાર. અપી એટલે કે પણ, અસ્તિ એટલે કે છે, અન્ય પુરુષ એક વચન, પ્રશિક્ષક એટલે કે કર્તાનું ક્રિયાપદ, સહ એટલે કે તે, પ્રશિક્ષણ એટલે તાલીમ આપનાર જે કર્તાનું ક્રિયાપદ છે. દાસ્યતિ એટલે કે આપશે જે ધાતુનું સામાન્ય ભવિષ્યકાળ, અન્ય પુરુષ એક વચન, સહ એટલે કે તે જે કર્તાનું ક્રિયાપદ. અધારાભ્ય એટલે સંધિ છૂટી પાડીએ તો અધ પ્લસ આરભ્ય એટલે કે આજથી શરૂ કરીને. આરભ્ય એટલે શું થાય છે? તો કે આજથી શરૂ કરીને. અસ્માકમ એટલે કે આપણો, શાલાયામ એટલે કે શાળામાં, પ્રતિવર્ષમ એટલે કે દર વર્ષે, ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો મહોત્સવ, ભવિષ્યતિ એટલે કે ભવિષ્યમાં અથવા થાય છે, ધાતુનું સામાન્ય ભવિષ્યકાળ છે, અન્ય પુરુષ એક વચન, ભવિષ્યતિ. રાજ્ય કક્ષાય એટલે કે રાજ્ય કક્ષાના, રાષ્ટ્ર કક્ષાય એટલે કે રાષ્ટ્ર કક્ષાના, ચ એટલે કે અને, ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો ઉત્સવ, ભાગમ ગૃહ્યસ્યન્તિ એટલે કે ભાગ લે છે, ગૃહ્યસ્યન્તિ એટલે કે ગ્રહણ કરશે અથવા લેશે. ગૃહ છે એ ગ્રહ ધાતુનું સામાન્ય કાળ, ભવિષ્યકાળ છે. છાત્રઃ એટલે કે કર્તાનું ક્રિયાપદ, શાલાયાઃ એટલે કે શાળાનું, ઉજ્જવલમ એટલે કે ઉજળું, જીવને એટલે કે જીવનમાં, ખેલસ્ય એટલે કે રમતનું, સર્વાંગી ગણ વિકાસ સામર્થ્યમ એટલે કે સર્વાંગી વિકાસ કરવા માટે. સર્વાંગી એટલે શું થાય છે? તો કે સર્વાંગી વિકાસ કરવા માટે. સહાયમ એટલે કે મદદ અથવા સહાય. તો વિદ્યાર્થી મિત્રો, તેનું આપણે ભાષાંતર જોઈએ કે ક્યાંક કબડ્ડી ચાલે છે. સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે,
રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. આ આપણો રમતગમતનો પહેલો મહોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. આ બધું તેમના પ્રયત્નનું ફળ છે. કે હરીફોને અભિનંદન. આ આપણો રમતગમતનો પહેલો મહોત્સવ છે. કે અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. તે તાલીમ આપશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્રકક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. આપણી શાળાનું નામ ઉજળું અથવા રોશન થશે. જીવનમાં રમતનું મહત્ત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. કે સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ વિદ્યાલયસ્ય આચાર્યः સ્वस्थानतः उत्तिष्ठति वदति च खेल महोत्सवे આગતાના પ્રતિભાગીના કૃતે અભિનંદનમ. કે સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે કે રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. एष अस्माकं प्रथमः खेलमहोत्सवः अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तिः अस्ति. एतत् सर्वं तस्य प्रयासस्य फलं. तमपि अभिनन्दनम्. अधुना अस्माकं विद्यालये व्यायामस्य प्रशिक्षणार्थं प्रशिक्षकः अपि अस्ति. કે આ આપણો રમતગમતનો પહેલો મહોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. આ બધું તેમના પ્રયત્નનું ફળ છે. તેમને પણ અભિનંદન. અત્યારે આપણી શાળામાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. તે તાલીમ આપશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. સહપ્રशिक्षणं दास्यति. आरभ्य अस्माकं शालायां प्रतिवर्षे खेलमहोत्सवः भविष्यति. अस्माकं छात्राः राज्यकक्षाः राष्ट्रकक्षाः च खेलमहोत्सवे भागं ग्रहीष्यन्ति. अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति. जीवने खेलस्य महत्त्वम् अस्ति. खेलः सर्वाङ्गी विकाससामर्थ्यं साहाय्यं करोति. કે તે તાલીમ આપશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્રકક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. આપણી શાળાનું નામ ઉજ્જવળ થશે અથવા રોશન થશે. જીવનમાં રમતનું મહત્ત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. તેમાં સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્ય બનાવો. તો આપણે છે એ 1, 2, 3, 4 વાક્યો આપેલા છે અને એક ઉદાહરણ આપેલું છે કે ધાવકઃ શીઘ્રમ ધાવતી. તો ધાવકાઃ શીઘ્રમ ધાવંતી. તો એવી રીતે પહેલું જ જોઈએ તો માનવાઃ ક્રીડા પશ્યન્તિ. તો જવાબ આવે છે માનવાઃ ક્રીડા પશ્યન્તિ. નંબર 2 કે ગજઃ મંદમ ચલતી. ગજાઃ મંદમ ચલંતી. નંબર 3 બાલકઃ શીઘ્રમ ગચ્છતિ. તો તેનો જવાબ આવે છે બાલકાઃ શીઘ્રમ ગચ્છન્તિ. નંબર 4 મહિલા શ્લોકમ ગાયતિ. તો મહિલા શ્લોકઃ ગાયન્તિ. પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના જવાબ આપો. જે આપણે સંસ્કૃતમાં તેના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી. તો જવાબ આવે છે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવઃ ચલતી. પ્રશ્ન નંબર 2 ધાવકાઃ કિમ કુર્વન્તિ. તો જવાબ આવે છે ધાવકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ. પ્રશ્ન નંબર 3 વિદ્યાલયે કાः ક્રીડાः ચલन्ति. તો જવાબ આવે છે વિદ્યાલયે ધાવન ક્રીડા, ગોલક્ષેપ ક્રીડા, કબડ્ડી દીર્ઘલંઘનમ ક્રીડા ચ ચલन्ति. પ્રશ્ન નંબર 4 જીવને કસ્ય મહત્તમ અસ્તિ. તો જવાબ આવે છે જીવને ખેલસ્ય મહત્તમ અસ્તિ. પ્રશ્ન નંબર 5 ખેલઃ કસ્યાર્થ સાહાય્યમ કરોતિ. તો જવાબ આવે છે ખેલઃ સર્વાંગી વિકાસાર્થમ સાહાય્યમ કરોતિ.
પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યને પરિવર્તિત કરો. એટલે કે ઉદાહરણ આપેલું છે કે રાધા આગચ્છતિ, તો જવાબ આવે છે કે રાધા આગમિષ્યતિ. તો તેવી રીતે પેલું છે કે સબાના વદતિ, તો સબાના વદિષ્યતિ. મોહસીના ચલતિ, તો મોહસીના ચલિષ્યતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે જગ્યા આપેલી છે ત્યાં તમારે હું જે અભ્યાસ કરાવું છે તે તમારે પેનથી લખવાનું છે. પ્રશ્ન નંબર 3 છે કે રમેશ ખાદતિ, તો તેનું વાક્યમાં બનાવવાનું છે કે રમેશ ખાદિષ્યતિ. નંબર 4, વેદ કથયતિ, તો વેદ કથયસ્યતિ. હવે આપણે અહીં ચિત્ર આપેલું છે કે પ્રશ્ન નંબર 4, ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્ય બનાવો. તો તેમાં આપણે જે મેદાન છે તેનું ચિત્ર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મનગમતા તમારે ત્યાં રંગ પૂરવાના છે. તો આપણે આ ચિત્ર જોઈએ છીએ તો તે કબડ્ડીનું ચિત્ર છે. આ ચિત્ર જોઈએ તો તે છે ગોળા ફેંકનું. આ ચિત્ર જોઈએ તો તે છે લાંબી કૂદનું. અને અહીં ચિત્ર જોઈએ તો તે છે વિદ્યાર્થીઓ દોડે છે, બાળકો દોડે છે. તો તેના આપણે વાક્યો બનાવશું. તો તે આપણે અહીં જગ્યા આપેલી છે નંબર 1, તો એમાં તમારે લખવાનું છે ચિરાગઃ ચ જયદીપઃ દીર્ઘલંઘનાર્થઃ સજે ભવતઃ. બીજું કે છાત્રઃ કબડ્ડી ક્રીડા ક્રીડતિ. નંબર 3, ત્રયઃ બાલકાઃ ધાવન્તિ ત્રિસ્રઃ બાલિકાઃ ક્રીડાં પશ્યન્તિ. કે અજિતઃ લોહગોલકં ક્ષિપતિ. પ્રશ્ન નંબર 5, કે નીચે આપેલા શબ્દનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. તો એમાં આપણે જે 5મું છે તેમાં તમારે લખવાનું છે કે બાલકઃ ધાવન સ્પર્ધા યોજે ઉત્સાહવર્ધનમ કરોતિ. ત્યાર પછી છે શીઘ્રતયા, તે મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે અને સામે પ્રયત્ન કરવા માટે લખવાનું છે. ત્વરિતમ કુત્રચિતઃ ગોલક્ષેપઃ દીર્ઘલંઘનમ અધારભ્ય પ્રશિક્ષણમ. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે પ્રશ્ન નંબર 2 તે હોમવર્કમાં એક વખત લખવાના છે. અસ્તુ.